નવેસરથી કોંગ્રેસ દ્વારા જે પ્રતિક ધરણા યોજવામાં આવે છે, કયા કયા મુદ્દાઓ લઈને ધરણા કર્યા? આજ રોજ હારીજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતિક ઉપવાસ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. હારીજ નગરપાલિકાની અંદર 6 વોર્ડ આવેલા છે. 6 વોર્ડની અંદર પાણી, ગટર, રોડ, રસ્તા, લાઇટ જેવી જે જીવન જરૂરિયાત ચીજોનો આજે અહીંયા ધરણાની અંદર અમે એના માટે સારી સગવડ મળે એના માટે અમે અહીંયા બેઠા છીએ. નગરપાલિકાની અંદર વારંવાર રજૂઆતો કરી, નગરપાલિકાની અંદર અમારા તમામ આગેવાનો, કોંગ્રેસના કોર્પોરેટરશ્રીઓ, અમારા વિરોધ પક્ષના નેતા, તમામ આગેવાનોએ આજે જેટલી વાર ગયા છે એટલી વાર રજૂઆતો કરી છે કે ભાઈ હારીજ શહેરને નર્કમાંથી બહાર કાઢો. પણ આ સત્તાધીશો જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આ નગરપાલિકાની અંદર આવ્યું છે ત્યારથી આજ દિન સુધી ફક્ત ને ફક્ત એમને ભ્રષ્ટાચારમાં જ રસ છે. હારીજ નગરની અંદર એમને કોઈ નગરપાલિકાની અંદર એમના જે પ્રાણ પ્રશ્નો જે છે પ્રજાના એમને સોલ્વ કરવામાં એમને કોઈ રસ નથી. તમે ઠેર જોઈ શકો છો. અમે આજે આ નગરપાલિકાની અંદર જે વહીવટ ચાલે છે એના પોસ્ટરો અમે ચારે બાજુ લગાવ્યા. દરેક સોસાયટી વાઇઝ અને દરેક વોર્ડ વાઇઝ આજે અમારા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા, અમારા પ્રમુખ દ્વારા, અમારા ભગવાનભાઈ દ્વારા, બધાના દ્વારા આજે અમારા ત્યાં આ પોસ્ટરો લગાવ્યા છે અને પબ્લિકનો પણ અમને પ્રતિસાદ સારો મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોની અંદર અમે જો આનો સુખદ અંત નહીં આવે તો ગાંધી ચીરા માર્ગે એક મોટું જબરજસ્ત આંદોલન કરવાની પણ અમે ફિરાકમાં છીએ. હારીજ નગરપાલિકાને અમે આપના માધ્યમથી ચેતવણી આપીએ છીએ કે આ વખતે જો અમારી વાત સાંભળવામાં નહીં આવે તો અમારા અસંખ્ય કાર્યકરો હારીજ નગરપાલિકાના પટાગણની અંદર, હારીજ નગરપાલિકાના જે જગ્યા છે એની અંદર ઉપવાસ પર બેસશે અને જે ભ્રષ્ટાચારો છે તમે હારીજ નગરપાલિકામાં ભાજપના આગેવાનોએ, ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ જે કર્યા છે એ અમે હવે ઉજાગર કરીશું. દર વખતે હારીજ નગરપાલિકાનો કોઈનો એક પ્રશ્ન સંકલન સમિતિની અંદર મેં લીધો છે, પણ આજ દિન સુધી પણ જિલ્લા કલેક્ટરશ્રી હોય કે બીજા અન્ય અધિકારીઓ હોય અમને જવાબ સંતોષકારક મળે છે પણ એનું નિરાકરણ આવતું નથી. આ નિરાકરણ માટે અમે અહીંયા બધા એકત્રિત થયા છીએ અને તમે બધા અહીંયા અમારા તમામ જે વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, શહેર સમિતિના આગેવાનશ્રીઓ બધા જ અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર પધાર્યા છે. એટલે આવનારા દિવસોની અંદર ચોક્કસપણે હારીજ નગરને નંદનવન બનાવવા માટે અમારા અથાગ પ્રયત્નો રહેશે. અમે કોંગ્રેસના દરેક કાર્યકરો દરેક વોર્ડમાં જઈ અને જે પબ્લિકને જે કંઈ મુશ્કેલીઓ હશે એ એનો ઉઘરાવીશું અને સાથે લઈને બધા આવેદનપત્ર પણ આપીશું. અને નગરપાલિકાની અંદર જો આ વખત વાત સાંભળવામાં નહીં આવે તો મેં RCM મારફતે પણ આની રજૂઆત કરીશ. દર સંકલનમાં છેલ્લા 1 વર્ષથી દર સંકલનમાં હારીજ નગરપાલિકાનો મારો પ્રશ્ન હોય જ. પણ અમને પેલું કહેવત છે ને ગુજરાતીમાં, માથેથી ખભે કરવાની વાત. એ માથેથી ખભે કલેક્ટરશ્રી પોતે પણ કરી રહ્યા છે. આજે આંખ આડા કાન કરી રહ્યા છે. એ પણ પોતે અહીંયા આવીને વિઝિટ કરી ગયા છે. તેમ છતાં પણ ક્યાં કામ અટક્યું છે, કોના કહેવાથી અટક્યું છે, કયા સત્તાધીશોની અંદર શું કહેવાય કે જે સત્તાધીશો છે એમની પણ દોરવણી હશે એવું મને લાગી રહ્યું છે. એટલે આવનારા દિવસોની અંદર આપના માધ્યમથી ગુજરાત સરકારને પણ કહેવા માગીએ છીએ કે જ્યારે તમે વાત કરતા હોય કે જે નગરપાલિકાની અંદર સારો વહીવટ અને ગટરનું પાણી હોય, પીવાનું પાણી હોય, આ બધું ઉભરાતું હોય, પીવાનું પાણી સારું ચોખ્ખું મળે, ગટર ઉભરાતી ન હોય એવી નગરપાલિકાની અંદર આ વખતે ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે આ વખતે ગ્રાન્ટ આપવામાં આવશે. પણ અહીંયા તો તમે જુઓ છો, હું આવનારા દિવસોની અંદર મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરીશ કે ભાઈ હારીજ નગરપાલિકાની અંદર તમે જે ગ્રાન્ટ આપો છો એ અહીંયા કઈ રીતે વપરાય છે અને કેવી રીતે વપરાય છે એમાંથી કામ થતું નથી ને પૈસા ઉપડી જાય છે એવું મુખ્યમંત્રીશ્રીને મળીને રજૂઆત કરવાનો છું. ત્યારે આ વખતે પણ હારીજ નગરપાલિકામાં અહીંયા જે ગ્રાન્ટ જે કંઈ આપવાની થાય એ સીધી દેખરેખ RCM દ્વારા થાય, મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય મારફતે થાય એવી અમે રજૂઆત પણ કરવાના છીએ.